ગુજરાતની ભૂગોળમાં રિસેન્ટલી આપણે ગુજરાતમાં જોવા મળતા જંગલોનો અભ્યાસ કરી લીધો. જંગલો એટલે કે પ્રાકૃતિક વનસ્પતિ આપણે ભારત અને ગુજરાતમાં ભેગી જોઈ. પણ મિત્રો, ગુજરાતની ભૂગોળના સંદર્ભે તમને બધાને તમે વર્તમાન ધારા સાથે અત્યારે ચાલી જ રહ્યા છો કે ભાઈ દર વર્ષે રાજ્ય સરકાર પર્ટિક્યુલર એક જિલ્લામાં પર્ટિક્યુલર એક સ્થળે એક નવા વનનું નિર્માણ કરે છે. તમને ખબર છે ને, દર વર્ષે એક નવા વનનું નિર્માણ થાય છે. ખાલી વન બનાવાય છે ના, દર વર્ષે જુલાઈ માસમાં જે વનોત્સવનું આયોજન થાય છે એ વનોત્સવ અંતર્ગત વરસાદની શરૂઆતમાં, ચોમાસાની શરૂઆતમાં, જુલાઈ માસની શરૂઆતમાં જે વનોત્સવનું આયોજન થાય છે એ વનોત્સવ દરમિયાન એક નવા વનનું લોકાર્પણ કરવામાં આવે છે. આ જે બધા નવા વન છે એ 5-7 મિનિટનો એક નાનો ટોપિક છે, સાંસ્કૃતિક વનો, જે પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે આ કરંટ અફેર સાથે જોડાયેલો મુદ્દો બની શકે કે ભાઈ સૌથી પહેલું કયું, સૌથી છેલ્લું કયું, સૌરાષ્ટ્રનું પહેલું કયું, ગયા નહીં ને ગયા વર્ષે કયું બન્યું હતું, રાઈટ? તો આપણે ફટાફટ જોઈ લઈએ ગુજરાતમાં જોવા મળતા સાંસ્કૃતિક વનો વિશે. પહેલા જ મેં તમને કીધું કે દર વર્ષે રાજ્ય સરકાર, ગુજરાત સરકાર એક નવા વનનું નિર્માણ કરાવે છે. કઈ જગ્યાએ? તો કે ડેફિનેટ એક પ્લેસ નક્કી કરવામાં આવે કે આ વર્ષે રાજકોટના ફલાણા એરિયામાં આ નંબરના વન મહોત્સવમાં આ નામના વનનું નિર્માણ થશે. ક્યારે કરે? વનોત્સવમાં. વનોત્સવ કોણે શરૂ કર્યો? તો ઈસવીસન 1952માં કનૈયાલાલ માણેકલાલ મુનશી દ્વારા ભારતીય વિદ્યાસભાની સ્થાપના થઈ અને તેના અંતર્ગત 1952 થી વનોત્સવનું આયોજન થાય છે. ભારતમાં વનોત્સવ ઉજવવા માટે જે આપણા પ્રથમ રાષ્ટ્રપતિ છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, એમને સૂચન આપનાર હતા એક ગૌરવવંતા ગુજરાતી, એટલે કે ગુજરાતમાં ઐતિહાસિક નવલકથા લખનાર કનૈયાલાલ માણેકલાલ મુનશી. જ્યારે પણ તમે ગુજરાતી લિટરેચર કરતા હો ત્યારે એમાં ઐતિહાસિક નવલકથા માટે તમે એક જ વ્યક્તિનું નામ લો છો, રાઈટ? તમને બધાને ખબર જ છે, પાટણની પ્રભુતા, જય સોમનાથ, ગુજરાતનો નાથ, કેટલી નવલકથાઓ સિદ્ધરાજ જયસિંહ અને સોલંકી વંશ સાથે જોડાયેલી કનૈયાલાલ માણેકલાલ મુનશીએ લખી. આ જે કમા મુનશી છે, જે ઘનશ્યામ ઉપનામે ફેમસ હતા, આ કનૈયાલાલ માણેકલાલ મુનશીએ ભારતમાં વનોત્સવ ઉજવવા માટેની એક સલાહ સૂચન આપ્યું. તેના અંતર્ગત દર વર્ષે ભારતમાં વનોત્સવ ઉજવવાની શરૂઆત થઈ. ભારતમાં વનોત્સવ તો ઉજવાતો જ હતો. ક્યારે? તો કે દર વર્ષે ચોમાસાની ઋતુની શરૂઆતમાં, એટલે કે જુલાઈ માસની શરૂઆતમાં દર વર્ષે વન મહોત્સવ ઉજવાતો, જેના અંતર્ગત ગુજરાતમાં 2004માં મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વનોત્સવને કલ્ચર સાથે જોડી દેવાયું. વનોત્સવ કે જે એક ભૂગોળનો ભાગ હતો, દર વર્ષે ચોમાસાની શરૂઆતમાં જુલાઈ માસમાં વરસાદનું આગમન, વર્ષા ઋતુનું સ્વાગત વનના ઉત્સવ દ્વારા થતું હતું, વનોત્સવ દ્વારા. હવે 2004 થી તે સમયના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના આપણા માનનીય વડાપ્રધાન એટલે કે નરેન્દ્રભાઈ મોદીએ વનોત્સવ ભૂગોળના ટોપિકને સાંસ્કૃતિક વારસા, કલ્ચર સાથે જોડી દીધું. અને લોકોને વૃક્ષની કદર થાય એટલા માટે ત્યાં મોટા બગીચા બનાવવાની શરૂઆત કરીને એક પછી એક જિલ્લામાં એક પછી એક સાંસ્કૃતિક વન બનાવવાની શરૂઆત કરવામાં આવી. ઉજવણીનો આ અનોખો ઉત્સવ જે જુલાઈ માસના પ્રથમ અઠવાડિયામાં, એટલે કે વરસાદની શરૂઆતમાં ઉજવાય છે. પહેલું તો આપણે પ્રાકૃતિક વનસ્પતિ તો ભારત ભેગી જોઈ જ ગયા છીએ, પણ પ્રાકૃતિક વનસ્પતિ જંગલોમાં આપણે ગુજરાતના સંદર્ભે શું જોયું હતું?
તો કે ગુજરાતમાં મુખ્યત્વે 4 પ્રકારના વન જોવા મળે છે. કયા કયા? તો કે ભેજવાળા પાનખર, બરાબર, સૂકા પાનખર, સૂકા ઝાડી ઝાખરા વાળા અને મેંગ્રુવ. મેંગ્રુવ કચ્છ અને જામનગરના દરિયા કિનારે વધારે છે 100%. મેંગ્રુવ વનો હોય જ ને. મેંગ્રુવ એટલે કે જે ચેરના વૃક્ષો છે, અનુપના વૃક્ષો છે, સુંદરીના વૃક્ષો છે, એ મેંગ્રુવ દરિયા કિનારે થાય. અને ગુજરાત પાસે તો યાર આપણે સૌથી લાંબો દરિયો છે, તો ઓબ્વિયસલી ગુજરાત પાસે તો મેંગ્રુવ થવાના જ છે. ગુજરાતમાં ઘણા એવા ક્ષેત્ર છે મિત્રો કે જે જગ્યા વરસાદ વધારે મેળવે છે. તો જ્યાં વરસાદ વધારે પડશે ત્યાં વનોની ગાઢતા કે ગીચ વનો વધારે હશે, એટલે એ જગ્યાને કહેવાશે ભેજવાળા પાનખર જંગલોની જગ્યા. જ્યારે બીજું જે ક્ષેત્ર હશે વરસાદ ઓછો પડતો એવું, ત્યાં આગળ જંગલો હશે પણ કેવા? પાનખર જ છે. તો જેમ દક્ષિણ ગુજરાતમાં વધારે વરસાદના કારણે ભેજવાળા પાનખર છે, એમ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઓછા કે મધ્યમ વરસાદના કારણે સૂકા પાનખર છે. પણ પાનખર જ છે, સદાબહાર નથી. એટલે કે એવરગ્રીન પ્રકારના વન નથી, પાનખર પ્રકારના જ વન છે. રાઈટ. ઉત્તર ગુજરાતમાં અને કચ્છમાં એકદમ ઓછા વરસાદ કે ના બરાબર કે નહિવત વરસાદના કારણે ત્યાં સૂકા ઝાડી ઝાખરા વાળા વન છે અને દરિયા કિનારે મેંગ્રુવ પ્રકારના વન છે. મૂળ ગુજરાતમાં કેવું છે કે ભાઈ આ દક્ષિણ ગુજરાત છે, તો દક્ષિણ ગુજરાત છે ને હંમેશા વધારે વરસાદ મેળવે છે. પછી નેક્સ્ટ આવે છે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર. તો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર છે ને મધ્યમ વરસાદ મેળવે છે. અને નેક્સ્ટ આવે છે ઉત્તર ગુજરાત અને કચ્છ. આ ઉત્તર ગુજરાત અને કચ્છ સૌથી ઓછો વરસાદ મેળવે છે. હવે સ્વાભાવિક છે, સૌથી વધારે વરસાદ મેળવતું હોય એવો વિસ્તાર દક્ષિણ ગુજરાતનો છે, બરાબર. તો જો એવો વિસ્તાર દક્ષિણ ગુજરાતનો હોય તો સૌથી વધારે ભેજ ક્યાં હોય? દક્ષિણ ગુજરાતમાં. તો સૌથી વધારે ભેજવાળા પાનખર જંગલો પણ ક્યાં હોય? દક્ષિણ ગુજરાતમાં. એવી જ રીતે દક્ષિણ ગુજરાતથી ઓછો વરસાદ ક્યાં છે? તો કે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં. તો ભેજ નથી ત્યાં પણ પાનખર જંગલ છે, તો સૂકા પાનખર જંગલ ક્યાં હોય? જેમ સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં છે, તો સૌથી વધારે ભેજ ક્યાં હોય? દક્ષિણ ગુજરાતમાં. એટલે સૌથી વધારે ભેજવાળા પાનખર પણ ક્યાં હોય? દક્ષિણ ગુજરાતમાં. એવી જ રીતે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદ છે, એટલે સૂકા પાનખર જંગલ ક્યાં હોય? સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં. ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ છે, તેથી અહીંયા સાવ સૂકા ઝાડી ઝાખરા વાળા જંગલો જોવા મળે છે. જ્યારે દરિયા કિનારો 1600 કિલોમીટરનો હોવાથી, પુષ્કળ લાંબો દરિયા કિનારો હોવાથી તમને કચ્છમાં અને જામનગરમાં ખાસ મેંગ્રુવ જંગલો જોવા મળશે જ. હવે જંગલોની વાત મેં કેમ કરી? કારણ કે હું તમને અત્યારે જે ટોપિક ભણાઈ રહી છું એ ટોપિક છે ગુજરાતની ભૂગોળનો, બરાબર. ગુજરાતની ભૂગોળમાં કોના અનુલક્ષીના ટોપિક છે? તો કે ગુજરાતની પ્રાકૃતિક વનસ્પતિના અનુલક્ષી. પણ આપણે તો મોસ્ટલી પ્રાકૃતિક વનસ્પતિના બેઝમાં ભારતને લીધું છે, રાઈટ. તો ગુજરાતના જંગલો આ 4 પ્રકારના છે એવું સમજાયું તું. પછી ગુજરાતમાં 4 પ્રકારના જંગલો કયા કયા જિલ્લામાં છે કીધું તું, કયા કયા વૃક્ષો મળે છે કીધું તું, અને ગુજરાતમાં જંગલો પર આધારિત ઉદ્યોગો કયા કયા છે એની પણ આપણે વાત કરી હતી, રાઈટ. જેમ કે ગુજરાતમાં તમને ખબર છે કે ભાઈ ભેજવાળા પાનખર જંગલોમાં દક્ષિણ ગુજરાતમાં સાગનું વૃક્ષ બહુ થાય છે, તો અહીંયા આગળ તમને કેવા લાકડા જોવા મળશે? તો કે ભેજવાળા પાનખર જંગલોમાં સાગના લાકડા જોવા મળશે.
શાકના વૃક્ષો, તો અહીંયા આગળ વલસાડી શાક બહુ ફેમસ છે, તો શાક પર આધારિત ઉદ્યોગ, સીસમ પર, સાલ પર આધારિત ઉદ્યોગો ફેમસ છે. સાથે જ ચારકોલનો ઉપયોગ આપણે જોયો તો પતરાળા બનાવવા માટે, પડિયા બનાવવા માટે જે પાંદડા વપરાય છે એનો ઉપયોગ આપણે જોયો તો. શીમડાના પોચા લાકડામાંથી જે દિવાસળી બને છે, જેના કારખાના ચોરવાડ અને રાજપીપળામાં આવેલા છે, એની આપણે વાત કરી હતી, રાઈટ. ધન્વંતરી પરિયોજનાની વાત કરી હતી, વડોદરાના રણગામડી ખાતે જેનો ઉદ્ભવ કરવામાં આવ્યો હતો. લાખના વૃક્ષમાંથી જે લાખ મળે છે, વડોદરાના પીપળેશ ગામેનું લાખ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આવેલું છે, એની આપણે વાત કરી હતી. પછી અમુક વૃક્ષોમાંથી કાગળના માવાનું ઉત્પાદન કરવામાં આવે છે, સોફ્ટ વૃક્ષોના લાકડામાંથી, જેની મિલ સેન્ટ્રલ પલ્પ મિલ તાપી જિલ્લાના સોનગઢ ખાતે આવેલી છે, એની આપણે વાત કરી હતી. વૃક્ષો પર આધારિત સૌથી મહત્વનો ઉદ્યોગ લાકડા વહોરવાનો ઉદ્યોગ, એની એકમાત્ર સરકારી મિલ વઘઈ ખાતે ડાંગમાં આવેલી છે, અને બીજું અમદાવાદ અને ખેડા જિલ્લામાં વધારે છે, એવી આપણે વાત કરી હતી. હવે આપણે જે સાંસ્કૃતિક વનની વાત કરી રહ્યા છીએ, એ વન આવી રીતે બનેલા કુદરતી વન નથી, આપણા હાથે આપણી રીતે ડેવલપ કરાયેલા, આપણા ઇન્ટેન્શનથી. જંગલ આપણા ઇન્ટેન્શનથી ડેવલપ નહીં થયા. આજે ભેજવાળા પાનખર, સૂકા ઝાડી ઝાખરાવાળા મેંગ્રુવ એમની જાતે જ ડેવલપ થયા છે. જ્યારે આ જે સાંસ્કૃતિક વનો છે ને, એ આપણે 2004થી આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી તત્કાલીન તે સમયના નરેન્દ્રભાઈ મોદીની હાકલથી આપણે બનાવવાની શરૂઆત કરી, બરાબર. જેમાં ભૂગોળ ને સંસ્કૃતિ સાથે જોડીને આવા વનો બનાયા. આ વન દર વર્ષે પર્ટિક્યુલર એક જિલ્લામાં બનાવવામાં આવે છે. અત્યાર સુધી કેટલા વન મહોત્સવ થઈ ગયા, કયા વર્ષના વન મહોત્સવમાં શેની શરૂઆત થઈ, એની આપણે વાત અહીંયા આગળ કરવાની થાય છે. તો શરૂઆત કરીએ હવે આપણે ગુજરાતમાં વન મહોત્સવને સમજવાની. સૌથી પહેલું વન બનાવવામાં આવ્યું પુનિત વન. જે સમય મિત્રો પુનિત વનની ઘોષણા થઈ, મેં તમને કીધું કે ભાઈ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ વસ્તુની હાકલ કરી અને પહેલું વન 2004માં બનાવાયું. તો આ હિસાબથી એ સમયનો વન મહોત્સવ થાય 55મો વન મહોત્સવ, બરાબર. તો 55મા વન મહોત્સવથી તમારા વનની બનવાની શરૂઆત થઈ. તમારા આ સેશનમાં મોઢે શું કરવાનું, તો પહેલા તો એ ગોખી નાખવાનું કે વન મહોત્સવ ઉજવવાની શરૂઆત થઈ હતી 55મા વન મહોત્સવથી. તો હવે સીધું છે ને તમને આ કોઠો આવડી જ જવો જોઈએ. 56 પછી 57 પછી 58 કોન્સ્ટન્ટ રિપીટ જ થાય ને. એ સમયે વર્ષ હતું 2004. તો નેક્સ્ટમાં કયું હોય 5, એના પછી 6, એના પછી 7, એના પછી 8, આ ચાલે છે 2020. તો છેક સુધી કોન્સ્ટન્ટ કયું વર્ષ હોય 2020, બરાબર. હવે જે નેક્સ્ટ વર્ષ આવશે 2021, એના જુલાઈ માસના પ્રથમ અઠવાડિયામાં જે ઘોષણા થશે એ 2021ના વનની થશે. ઓકે, આ જે પુનિત વન છે એ 55મા વન મહોત્સવમાં, માંગલ્ય વન 56માં, તીર્થંકર વન 57માં, હરિહર વન 58માં, ભક્તિ વન 59માં વન મહોત્સવમાં બનાવવામાં આવેલું. પુનિત વન ગુજરાતના કેપિટલ ગાંધીનગર ખાતે 2004માં બન્યું. તો ગુજરાતનું સૌથી પહેલું સાંસ્કૃતિક વન કયું થયું? પુનિત વન. એટલે કે પુનિત એટલે કે પવિત્ર વન, બરાબર. બીજું વન અંબાજીના બનાસકાંઠામાં. હવે ફટાફટ મને આન્સર આપો કે ભાઈ પહેલો વન મહોત્સવ સાંસ્કૃતિક વન વાળો તમે જે ઉજવ્યો એ 2004માં ઉજવ્યો, બરાબર. પહેલો વન મહોત્સવ સાંસ્કૃતિક વન વાળો તમે જે ઉજવ્યો એ 2004માં ઉજવ્યો. તો એ હિસાબથી કેટલામો વન મહોત્સવ કહેવાય? શરૂઆતથી ગણજો 55મો. તો 2004માં 55મા વન મહોત્સવના દિવસે આપણે વનો બનાવવાની શરૂઆત કરી. તો 2004માં 55મા વન મહોત્સવમાં ગુજરાતનું પહેલું સાંસ્કૃતિક વન બન્યું પુનિત વન. તો ફટાફટ કહો નેક્સ્ટ યર એટલે કયું થાય? 2005. 2004માં જો 55મો વન મહોત્સવ હતો તો 2005માં કયો થાય? 56મો. જો પહેલું વન પુનિત વન હતું તો માંગલ્ય વન કયા નંબરનું થાય? બીજા નંબરનું.
સમજાય છે? એવી જ રીતે એના પછીનો વન મહોત્સવ એટલે કે 2006, એના પછીનો વન મહોત્સવ એટલે કે 57મો વન મહોત્સવ, એના પછીનું નંબર એટલે કે 3જો નંબર, બીજું માંગલ્ય વન, ત્રીજું તીર્થંકર વન. એના પછીનો વન મહોત્સવ 2007, 2007ના વન મહોત્સવમાં જે વન બન્યું એ 58મા વન મહોત્સવમાં 4થા નંબરનું વન. એવી જ રીતે તમારે આગળ વધતું રહેવાનું કે ભાઈ આ રીતે વન મહોત્સવ વધતા રહે, વર્ષ પણ વધતા રહે. ક્લિયર? એટલે વન મહોત્સવનું નામ, એનું નંબર, વનનું નામ, એની જગ્યા અને એનું વર્ષ, આટલું તમારે યાદ રાખવાનું. સૌથી પહેલા યાદ રાખવાનું પુનિત વન ગાંધીનગરમાં 2004. બીજું યાદ રાખવાનું માંગલ્ય વન બનાસકાંઠા અંબાજી ખાતે 2005. ત્રીજું યાદ રાખવાનું તીર્થંકર વન મહેસાણા જિલ્લામાં જે તારંગા છે અજીતનાથ જૈન વાળું એ 2006. નેક્સ્ટ હરિહર વન, સૌરાષ્ટ્રનું પ્રથમ સાંસ્કૃતિક વન જે સોમનાથમાં બનાવવામાં આવ્યું 2007. નેક્સ્ટ છે ભક્તિવન ચોટીલા સુરેન્દ્રનગર 2008. ફટાફટ 2004માં પુનિત વન, 2005માં અંબાજી બનાસકાંઠા ખાતે માંગલ્ય વન, 2006માં તીર્થંકર વન એટલે કે તારંગા મહેસાણા જિલ્લા ખાતે બનાવવામાં આવ્યું. 2007 સૌરાષ્ટ્રનું પ્રથમ, જો ગાંધીનગર તળ ગુજરાતમાં, એવી જ રીતે અંબાજી તળ ગુજરાતમાં, તીર્થંકર વન જ્યાં બન્યું તારંગા પણ તળ ગુજરાતમાં. પહેલું વન સૌરાષ્ટ્રમાં બનાવવામાં આવ્યું એ 58મા વન મહોત્સવમાં 2007માં સોમનાથ ખાતે હરિહર વન અને ભક્તિવન ચોટીલા સુરેન્દ્રનગર ખાતે. ફટાફટ અહીંયા આગળ હું મેન્શન કરી દઉં છું કે ભાઈ તમારું સૌથી પહેલું વન હતું પુનિત વન, બીજું વન બનાવવામાં આવ્યું બનાસકાંઠા ખાતે માંગલ્ય વન, ત્રીજું વન તમારું બનાવવામાં આવ્યું મહેસાણા ખાતે તીર્થંકર વન. આ ત્રણે ત્રણ વન કેવી જગ્યાએ છે? ગાંધીનગર, બનાસકાંઠા અને મહેસાણા. ગાંધીનગર, બનાસકાંઠા અને મહેસાણા કેવી જગ્યાએ છે? તો કે તળ ગુજરાતમાં. હવે ચોથું વન સીધું ગીર સોમનાથ જિલ્લામાં બનાવવામાં આવ્યું મિત્રો હરિહર વન, બરાબર. અને પાંચમું વન પણ હરિહર વન જે બન્યું એ તળ ગુજરાતથી ડિફરન્ટ એટલે સૌરાષ્ટ્રમાં બન્યું. અને પાંચમું વન સુરેન્દ્રનગરમાં ચોટીલા ખાતે બનાવવામાં આવ્યું ભક્તિવન. કેટલા વન મહોત્સવ થયા? 55મો. પહેલા તો 55મો, પછી 56, પછી 57, પછી 58, નેક્સ્ટ 59. આગળ જોઈએ 60મો વન મહોત્સવ એ શામળાજી ખાતે, બરાબર. અહીંયા આગળ ખોટું લખ્યું છે, અહીંયા આગળ ઇન્સ્ટેડ ઓફ સાબરકાંઠા આવશે અરવલ્લી. શામળાજી ખાતે બનાવવામાં આવ્યો અરવલ્લીમાં 2009, પાલીતાણા ભાવનગર પાવક વન 2010, પાવાગઢ પંચમહાલ વિરાસત વન 2011. યાદ કરો ગુજરાતમાં સૌથી પહેલું વર્લ્ડ હેરિટેજ એટલે શું? વિરાસત, બરાબર. વર્લ્ડ હેરિટેજમાં જનાર કોણ હતું? તો કે ચાંપાનેર. ક્યાં આવ્યું? તો કે પાવાગઢ પંચમહાલ, પાવાગઢની તળેટીમાં વસેલું શહેર એટલે ચાંપાનેર. તો વિરાસત વન પણ ક્યાં હોય? ચાંપાનેરમાં, બરાબર. નેક્સ્ટ 2012માં માનગઢ સંતરામપુર તાલુકા મહીસાગર જિલ્લામાં ગોવિંદ ગુરુ સ્મૃતિ વન. અને 2013માં દેવભૂમિ દ્વારકા ખાતે નાગેશ વન. શરૂઆત ક્યાંથી થઈ હતી? 55માં વન મહોત્સવથી. 55, 56, 57, 58, 59, બરાબર. પહેલું 2004માં કયું વન? પુનિત વન. બીજું 2005માં કયું વન? માંગલ્ય વન. ત્રીજું 2006માં કયું વન? તીર્થંકર વન. ચોથું 2007માં કયું વન? તો કે સૌરાષ્ટ્રનું પ્રથમ હરિહર વન. પાંચમું 2008માં સૌરાષ્ટ્રનું બીજું સુરેન્દ્રનગરના ચોટીલા ખાતે ભક્તિવન. હવે સીધું આવશે 60મો વન મહોત્સવ 2009માં. 60મા વન મહોત્સવમાં શામળાજી અરવલ્લી જિલ્લાનું શ્યામલ વન, પાલીતાણાનું પાવક વન, પાવાગઢનું વિરાસત વન. ડન. માનગઢ ખાતે આવેલું છે ગોવિંદ ગુરુ સ્મૃતિ વન અને નાગેશ્વર ખાતે દેવભૂમિ દ્વારકામાં નાગેશ્વર. કયા કયા છે? તો સૌથી પહેલા તો 2009થી શરૂ કરવાનું છે 2013 સુધી.
અરવલ્લીમાં શ્યામલ વન, બરાબર, પાલીતાણામાં પાવક વન, રાઈટ, પાવાગઢમાં વિરાસત વન. એના પછી ગોવિંદ ગુરુ સ્મૃતિ વન મહીસાગરમાં અને નાગેશ્વર દ્વારકા ખાતે. સૌથી પહેલા જે તમારું શ્યામલ વન છે એ આવશે અરવલ્લી જિલ્લામાં શામળાજી ખાતે. બીજું જે તમારું પાવક વન છે આ ભાવનગરના પાલીતાણા ખાતે, બરાબર. ત્રીજું જે તમારું, આ 5 વનોની વાત કરું છું, ત્રીજું જે તમારું વિરાસત વન છે એ પંચમહાલમાં પાવાગઢ ખાતે. ચોથું ગોવિંદ ગુરુ સ્મૃતિ વન મહીસાગર જિલ્લામાં, બરાબર, માનગઢ તાલુકામાં સંતરામપુર ખાતે, બરાબર. નેક્સ્ટ સંતરામપુર તાલુકો માનગઢ. અને નેક્સ્ટ છેલ્લું આમાં આવે છે નાગેશ્વર. ગુજરાતમાં 2 જ્યોતિર્લિંગ છે, તમને ખબર છે એ પ્રમાણે. 12 જ્યોતિર્લિંગ જે છે એતાની જ્યોતિર્લિંગાની, આ 12 જ્યોતિર્લિંગમાંથી સૌરાષ્ટ્રે સોમનાથમ એટલે કે પહેલું જ્યોતિર્લિંગ પણ સોમનાથમાં ગુજરાતમાં છે. અને આ 12 જ્યોતિર્લિંગમાંથી એક નાગેશમ દારૂકા વને નાગેશ્વર નામનું જ્યોતિર્લિંગ પણ દેવભૂમિ દ્વારકામાં ગુજરાતમાં છે. ભારતના જે પ્રમુખ 12 જ્યોતિર્લિંગ છે એમાંથી એક ગીર સોમનાથ જિલ્લામાં ગુજરાતમાં અને બીજું નાગેશ્વર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે. સોમનાથમાં તો આપણે પહેલા જ બનાવી દીધું કે ભાઈ હરિહર વન સૌરાષ્ટ્રનું પ્રથમ વન હતું, બરાબર. 2008માં આપણે જોયું હતું કે ભાઈ હરિહર વન સૌરાષ્ટ્રનું 2007માં પ્રથમ વન હતું. હવે જે નેક્સ્ટ આવે છે એ નાગેશ્વર છે 2013માં દેવભૂમિ દ્વારકા ખાતે. ક્લિયર? તો આ હિસાબથી આપણે ફટાફટ ફરીથી રીઅરેન્જ કરીએ તો પહેલું થાય પુનિત વન, બીજું થાય માંગલ્ય વન, ત્રીજું થાય તીર્થંકર વન, ચોથું થાય હરિહર વન, પાંચમું થાય ભક્તિ વન, છઠ્ઠું થાય તમારું શ્યામલ વન, સાતમું થાય તમારું પાવક વન, આઠમું થાય તમારું વિરાસત વન, નવમું થાય ગોવિંદ ગુરુ સ્મૃતિ વન અને 10મું થાય નાગેશ્વર દેવભૂમિ દ્વારકા. નેક્સ્ટ આવે છે શક્તિવન, બરાબર. કાગવડનું મંદિર જો તમે જોયું હોય રાજકોટમાં જેતપુર ખાતે છે કાગવડ, ખોડલધામ જેને કહેવામાં આવે છે. કેટલી સરસ જગ્યામાં કેટલા જબરજસ્ત પાવરનો શક્તિનો ઉપયોગ કરીને બનાવ્યું છે. યાદ રાખવાનું શક્તિવન. જાનકીવન નવસારી ખાતે, બરાબર, વાંસદા. મહીસાગર વન કઈ જગ્યાએ છે તો ડુ નોટ ગેટ ડાયવર્ટ કે ભાઈ મહીસાગર વન મહીસાગર જિલ્લામાં જ હોય મિત્રો. ના, મહીસાગર જિલ્લામાં તો ગોવિંદ ગુરુ સ્મૃતિ વન છે જ, માનગઢ ખાતે, સંતરામપુર ખાતે. મહીસાગર વન આવેલું છે આણંદ જિલ્લામાં વેહરાની ખાડી ખાતે, બરાબર, મહીસાગર વન. અમરાવન વલસાડમાં બાળચોથી ખાતે અને સુરતમાં આવેલું છે એકતા વન. ક્લિયર? ફટાફટ રિપીટ કરી દઈએ. સૌથી પહેલા આ સેશનમાં કયું આવ્યું તો કે 2014માં શક્તિવન કાગવડ ખાતે, જાનકીવન નવસારી ખાતે, મહીસાગર વન આણંદમાં વહોરાની ખાડી ખાતે, અમરાવન વલસાડમાં બાળચોથી ખાતે અને સુરતમાં એકતા વન. પહેલા શક્તિ લાવવાની, પછી એ શક્તિ જાનકી માતા સીતા માતાને આપવાની, પછી આણંદ જવાનું વહોરાની ખાડી ખાતે, પછી એમાં અમરત્વ બતાવવા માટે અમરાવન અને એકતા બતાવવા માટે એકતાવન. કયા કયા થશે તો કે આ સેશનમાં સૌથી પહેલું તમારું વન છે રાજકોટમાં આવેલું કાગવડનું શક્તિવન. એના પછી શક્તિ કોને આપવાની છે તો કે નવસારીમાં વાંસદા ખાતે જાનકી માતાને એટલે કે જાનકીવન. પછી આણંદમાં વહોરાની ખાડી ખાતે જે આવેલું છે એ છે મહીસાગર વન. પછી વલસાડમાં બાળચોથી ખાતે જે આવેલું છે અમરવન, બરાબર, એ છે અમરાવન. અને પછી સુરતમાં જે વન બન્યું છે એટલે છે એકતાવન. હવે અહીંયા આગળ થોડો ટ્વિસ્ટ છે. મેં તમને શું કીધું કે ભાઈ તમારે શક્તિ લાવવાની છે,
રાજકોટથી. પછી તમારે શક્તિ આપવાની છે જાનકી માતા, સીતા માતાને. પછી એ શક્તિથી અમરત્વ લેવાનું છે, એકતા લેવાની છે અને મહીસાગરમાં જવાનું છે. હવે એકતા, અમરત્વ અને મહીસાગર આ ત્રણેયને સાથે યાદ રાખવાના અને સાથે ચોથું એક યાદ રાખવાનું, શહીદી, જામનગરનું શહીદ વન. સમજાવું છું મેં કેમ આવું કીધું. બરાબર, બાકી બધા વન આપણે સ્ટ્રેટ ફોરવર્ડ ભણ્યા. જ્યારે આ વનમાં મારે તમને સ્ટોરી કહેવી પડી કે ભાઈ શક્તિ મેળવવાની રાજકોટના કાગવડથી, શક્તિ લઈને સીધું તમારે આપી દેવાની શક્તિ જાનકી એટલે કે સીતા માતાના નવસારીમાં. એ શક્તિથી સીતા માતા શું કરશે તો કે પહેલા તો એ વલસાડમાં અમરત્વ મેળવશે, પછી એકતાનું પ્રદર્શન, પછી મહીસાગરમાં જશે વોહરાની ખાડી ખાતે, ત્યાંથી શહીદી માટે ફેમસ એવું શહીદ વન બનશે. ક્લિયર? એકચ્યુઅલી અમરાવન વલસાડનું, એકતાવન સુરતનું, મહીસાગર વન આણંદનું અને શહીદ વન, આ ચારે ચાર વનનું વર્ષ સેમ છે. જો મહીસાગર વન આણંદનું 2016, અમરાવન આણંદનું 2016, એકતાવન સુરતનું 2016 અને એવી જ રીતે શહીદ વન જામનગરનું 2016. બરાબર, એટલે 2016માં ટોટલ 67માં વન મહોત્સવમાં ટોટલ 1, 2, 3 અને 4 વન બન્યા. જો શહીદ વન પણ 67નું જ છે, એકતાવન, અમરાવન અને મહીસાગર વન પણ 67નું જ છે, 2016નું જ છે. ક્લિયર? તો એટલા માટે અહીંયા આગળ મારે તમને પોઝ કરાવવા પડ્યા. સમજાય છે? ઓકે, ફટાફટ રિવાઇઝ કરી લઈએ. પુનિત વન ગાંધીનગર, માંગલ્ય વન બનાસકાંઠા અંબાજી, તીર્થંકર વન મહેસાણા જિલ્લો તારંગા, સૌરાષ્ટ્રનું પ્રથમ વન હરિહર વન ગીર સોમનાથ અને સુરેન્દ્રનગરમાં ચોટીલા ખાતે ભક્તિ વન. પછી નેક્સ્ટ આવતું હતું શ્યામલ વન અરવલ્લી ખાતે જે આવેલું છે, પાવક વન પાલીતાણા ખાતે જે આવેલું છે. પાવક વન પાલીતાણા ખાતે જે આવેલું છે એ પાલીતાણાને શું કહેવામાં આવે છે તો કે પાલીતાણાને કહેવામાં આવે છે મંદિરોનું શહેર. કારણ કે અહીંયા આગળ એક સાથે 863 જેટલા મંદિરો આવેલા છે. અને ભાવનગરને શું કહેવામાં આવે છે તો કે સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી. ક્લિયર? તો આપણે ક્યાં હતા છેલ્લે કે ભાઈ ભાવનગરમાં પાવક વન જે આવેલું છે, એના પછી વિરાસત વન તમારું આવેલું છે પંચમહાલમાં, અને નેક્સ્ટ આવે છે તમારું નાગેશ્વર ખાતે ગોવિંદ ગુરુ સ્મૃતિ વન, અને નેક્સ્ટ આવે છે નાગેશ્વર ખાતે દેવભૂમિ દ્વારકા. આમાં તમારે એટલું જ યાદ રાખવાનું કે ભાઈ રાજકોટ ખાતેથી શક્તિ લીધી, એ શક્તિ લઈને જાનકી માતાને નવસારીમાં આપી, પછી એકતાવન, અમરાવન, મહીસાગર વન અને શહીદ એટલે કે બુચર મોરી વન જામનગરનું એક સાથે. વીરાંજલી વન સાબરકાંઠામાં પાલ દડવાવ ખાતે 2017, રક્ષક વન 69માં વન મહોત્સવમાં 2018 રુદ્રમાતા ડેમ સાઇટ કચ્છમાં, જડેશ્વર વન અમદાવાદ જિલ્લાના ઓઢવ ખાતે 2019માં અને છેલ્લે 71માં વન મહોત્સવમાં રાજકોટ ખાતે 2020માં રામા વન બનાવવામાં આવ્યું છે. ક્લિયર? ફટાફટ ફેમસ વનોના નામ હું લખી રહી છું. પુનિત વન ગાંધીનગર વાળું, માંગલ્ય વન બનાસકાંઠા વાળું, તીર્થંકર વન મહેસાણા વાળું, હરિહર વન સોમનાથ વાળું, ભક્તિ વન સુરેન્દ્રનગર વાળું, શ્યામલ વન અરવલ્લી વાળું, શામળાજી વાળું શ્યામલ વન. બરાબર. પાવક વન ભાવનગર પાલીતાણા વાળું. પંચમહાલમાં આવ્યું છે વિરાસત વન પાવાગઢ વાળું. રાઈટ. દેન મહીસાગર જિલ્લામાં જ ગોવિંદ ગુરુ સ્મૃતિ વન, અને 10મું આવતું હતું ગોવિંદ ગુરુ સ્મૃતિ વન પછી 10મું આવતું હતું તમારું નાગેશ વન. રાઈટ, જે આવે છે દેવભૂમિ દ્વારકામાં. હવે 10મા સુધી અહીંયા આગળ કમ્પ્લીટ થઈ ગયું. પછી સીધું જે તમારું દેવભૂમિ દ્વારકા પછીનું હતું 2016 વાળું, યાદ રાખવા માટેની ટ્રીક મેં તમને કીધી હતી કે ભાઈ તમારે અહીંથી
રાજકોટમાંથી લેવાની છે શક્તિ, કાગવડ ખાતેથી. એ શક્તિ લઈને તમારે નવસારીમાં આપવાની છે જાનકીવનમાં. એના ભાગ સ્વરૂપે વલસાડમાં અમરાવન, પછી જામનગરમાં તમારું બનશે શહીદ વન. ભુજરમોરીના યુદ્ધની યાદમાં જામનગરના ધ્રોલ તાલુકામાં બરાબર પુષ્કળ શહીદો થયા હતા, એની યાદમાં શહીદ વન. એવી જ રીતે સુરતમાં બનશે એકતા વન અને આણંદમાં બનશે વહોરાની ખાડી ખાતે મહીસાગર વન. બરાબર, આ 4 વનો તમારા ફિનિશ થઈ જાય પછી હવેના બધા જ યાદ રાખવા પડશે. આ બધા ક્યાંક ને ક્યાંક કરંટમાં દેખાય. વીરાંજલી સાબરકાંઠાના પાલદડ વાવમાં 2017, રુદ્રક વન, રક્ષક વન રુદ્રમાતા ડેમ સાઇટ કચ્છમાં 2018, જડેશ્વર વન પરીક્ષામાં 2 વખત પૂછાઈ ગયા, ઓફિસ આસિસ્ટન્ટ રાઈટ, અને રામાવન રાજકોટમાં 2020. આ રીતે કંઈક દરેક વનોની રચના કરવામાં આવે છે. પ્રાકૃતિક સૌંદર્ય, પ્રકૃતિની કૃપા, વરસાદ અને સાંસ્કૃતિક વારસો, આ ત્રણેયને એકસાથે બાંધવા માટેની આ ગુજરાત સરકારની એક અનોખી પહેલ છે, જે ખરેખર જોવાલાયક, માણવાલાયક અને એક વખત મુલાકાત લેવા યોગ્ય છે.